આ કોણ છે? આ મારા મમ્મી છે. ઓહ, તો પછી પપ્પા પણ પાછળ જ આવતા હશે નહીં? કેમ આમ બોલો છો? હું અહીં આવી તમને ના ગમ્યું? અરે ના ના, એવું નથી. લજ્જા આંટીના કહેવાનો મતલબ એવો નહોતો. એ તો એમ જ પૂછતા હતા. સરગમ, આજે જન્માષ્ટમી છે ને, હું આ રીતે? મીરા બહુ, મને સમજાવો કે મારા હાથમાં લાકડી કેમ છે? હું ભૂલી ગઈ છું મીરા બહુ. મોટી બા, તમે મટકી ફોડી છે અને તમે જીતી ગયા છો એટલે. આ મટકી મેં ફોડી? હા હું જીતી ગઈ? હા. હા મોટી બા, આ મટકી તમે ફોડી છે. તમે મટકી ફોડી છે મોટી બા. મમ્મી તમે આમને તો મળ્યા ને મોટી બા, હવે આમને મળો. આ છે મીરા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ છે સરગમ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અયાન, તારી મમ્મીનું નામ શું છે? અનસુયા. અનસુયા નામ છે મારી મમ્મીનું. તમે પણ આવો ને, આ ઉત્સવમાં ભાગ લો. તમે મટકી ફોડ કરશો? ના ના, હું તો આયનને મળવા આવી હતી. એ અહીંયા હતો તો મારું મન ત્યાં નહોતું લાગતું. ઠીક છે, આવો ને, બેસો ને. હા, આવો બધા આવો. આવો, બેસો. બેસો મમ્મી. સૌથી પહેલા આપણે કૃષ્ણ જન્મ કરાવ્યો, પછી લાલાને ઝુલાવ્યો અને પછી મટકી ફોડની ઉજવણી કરી. આ કૃષ્ણ જન્મ આપણને શું શીખવાડે છે? એ જ કે કૃષ્ણ એ અપાર છે. એમની લીલાઓનો કોઈ અંત નથી. સુખ દુઃખ આ બધી બારી વાતો છે. ખરી ચેતના તો આપણી અંદર રહેલી છે. ગોપીઓ માખણને મારું મારું કરતી હતી, માટલીમાં ભરતી હતી, તો શ્રી કૃષ્ણએ માટલી ફોડી અને ગોપીઓનો ભ્રમ પડ્યો કે આ દુનિયામાં કંઈ જ આપણું નથી, બધું જ સંસારનું છે ને બધું જ અહીંયા મૂકીને જવાનું છે. કૃષ્ણ ક્યારેય કોઈને ખાલી હાથે નથી રાખતા. જે કૃષ્ણનું નામ જપે છે એમના બધા દુઃખો પૂર્ણ થઈ જાય છે. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મોટી બાની વાત એકદમ સાચી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અંશુબેન, ચાલો અંદર બેસી આપણે બધા. હા, બધા અંદર ચાલો ને. હા, આવો. ચાલો. સરગમ દીદી, આજે નોમ છે તો મારે મારા ગામડે જવું છે. ત્યાં મંદિર છે, એમાં ભોગ ધરાવવા માટે. પણ ત્યાં તો પેલો શાહુકાર. તમે એની જરાય ચિંતા ના કરશો, એ મને કંઈ જ નહીં કરી શકે. ઠીક છે, ચાલ હું પણ તારી સાથે આવું છું. સરગમ, તું આજે રહેવા દે. આમ પણ આજે તહેવાર છે. તું મેરા આંટીની કામમાં હેલ્પ કરજો, ઓકે? હું જઉં છું એની સાથે. આમ પણ ભોગ જ ચડાવવાનો છે ને, અને આવતા આવતા રૂપના ખેતરે પણ જતો આવીશ. હા, તું હોઈશ તો સાહુકાર અને એના માણસોને બિલકુલ હિંમત નહીં થાય એની નજીક પણ આવવાની. ઠીક છે દીદી, તો અમે લોકો જઈએ છીએ હવે. ઓકે, ચાલ. ઓકે.
હેલો, હેલો મિસિસ સરગમ ઝવેરી. હા બોલું છું. વી આર સો સોરી સરગમ મેડમ, અમારાથી ભૂલ થઈ છે. રૂપનો રિપોર્ટ પોઝિટિવ છે. આ ખોટો રિપોર્ટ સેન્ડ થઈ ગયો છે. અમે ચેક કરી પછી ખબર પડી આ અમારી ભૂલ છે. શું? રૂપનો રિપોર્ટ પોઝિટિવ છે? તમે સોરી રાખેશો. આ તો બહુ સારા સમાચાર છે. થેન્ક યુ સો મચ. મોટી બા સાચું જ કહે છે. કાનો ક્યારેય કોઈને ખાલી હાથ નથી રાખતો. આ કૃષ્ણનો જ તો વરદાન છે કે પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો અને પછી આ એનો ચમત્કાર છે કે પછી ફોન આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ થઈ ગયો. એનો અર્થ કે ઘરે જે બાળક આવવાનું છે એ કાનો જ આવવાનો છે. આ બાળક કૃષ્ણનો જ પ્રસાદ છે. હું સૌથી પહેલા આ વાત જઈને મોટી બાને કહીશ. મોટી બા, શું થયું? સરગમ, સાચું કે છે સરગમ, હું પાછું બધું ભૂલી ગઈ ને. સરગમ, આ રીતે તો કાનાનો જન્મદિવસ મેં રતન માટે ઉજવ્યો તો. જો સરગમ, પાછું બધું ભૂલી ગયું. મોટી બા, અરે તમને ખબર છે તમારા કારણે બધા કેટલા ખુશ હતા. આટલી સરસ રીતે આપણે કૃષ્ણનો જન્મ ઉજવ્યો. તમે કેટલી સરસ મૂર્તિ બનાવી હતી અને એમાં કેવા સુંદર રંગો ભર્યા હતા. તમે પહેલી વાર મટકી પણ ફોડી. આટલી સરસ ઉજવણી થઈ પછી શું કામ ચિંતા કરવાની? અને તમે જ કહો છો ને કે કૃષ્ણ ક્યારેય કોઈને ખાલી હાથે નથી રાખતો. તો પછી તમે હિંમત રાખો, બધું જ ઠીક થઈ જશે. તમે બિલકુલ ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. સરગમ, હું તમને બધાને એક દિવસ સાવ ભૂલી જઈશ તો? પણ અમને તો યાદ હશો ને. બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને પણ જો બધું જ યાદ હોય ને તો પણ યાદો સચવાઈ જાય છે. તમે ભૂલી જશો તો અમે યાદ અપાવી દઈશું. તું કેમ આવી હતી અહીંયા? કઈ કામ હતું કે પછી તું પણ મારી જેમ બધું ભૂલવા લાગી છે? ના ના, હું તમને અહીંયા એક ગુડ ન્યૂઝ આપવા આવી હતી. ગુડ ન્યૂઝ? શું? એ જ કે તમે દાદી બનવાના છો. દાદી? એટલે કે રૂપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શું? સરગમ, 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 સાચે? હા, મેં તને કહ્યું તું ને બેટા કે આશાનું કિરણ છેલ્લું લાગે તો એ છેલ્લું નથી હોતું. હા મોટી બા, જગતના નાથે મને પણ ખાલી હાથે ના રાખી. તો તને રૂપને ખબર છે આ વિશે? ના, એ લોકો રૂપના ગામ ગયા છે. હું હમણાં જ એમને જઈને કહીને આવું છું. સરગમની બહુ જ મોટી પરીક્ષા થવાની છે. પોતાનું બાળક બીજાની કુખમાં જોવું એ સહેલું નથી. હે કૃષ્ણ ભગવાન, મારી સરગમને શક્તિ આપજો. બહુ વિશ્વાસ મૂક્યો છે એમણે તમારા પર. એની ભક્તિને પાર પાડજો પ્રભુ. તને ખબર છે રૂપ, જ્યારે હું અહીંયા પહેલી વાર આવ્યો હતો ને ત્યારે હું આરામથી આવી રીતે સ્લીપ થઈ ગયો હતો. કારણ કે માટીમાં આવા કપડાં ચાલે જ નહીં. હું આપું ને એવા કપડાં પહેરવા પડશે તમારે. હાલો.
આ બધું શું છે? આ બધા ખેતરના ઓજાર છે. અચ્છા. આ જુઓ, આને પાવડો કહેવાય અને આને આ રીતે પકડાય. અને આ દાંતરડું છે, આને આમ પકડવા. અચ્છા. રૂપ તું અમારા હાથમાં નથી આવી, પણ અમે તારો ખેલ પૂરો કરીશું. બસ એકવાર તારી દુખતી નસ અમારા હાથમાં આવે ને એટલી વાર છે, પછી અમે તને નહીં છોડીએ. હા, પાવડો છે. હા, એક મિનિટ. સરગમ, દીદી, શું થયું? તમે અહીંયા? શુભ, સરોગસી સફળ થઈ ગઈ છે. શું? હારું, આપણે બંને માં બનવાના છીએ. જોયું ને, તમારી પ્રાર્થના સફળ થઈ અને તમારી માનતા પણ પૂરી થઈ. સાચે જ કાનાએ કાનો આપ્યો. હા, એની એકની બે માં છે, એક દેવકી અને એક યશોદા. હું સાચે જ બહુ ખુશ છું કે અમારું બાળક તારા પેટે જન્મવાનું છે. હું અને તું બંનેની માં બનીશું. સાચે જો તું ના હોત તો આ શક્ય જ નહોતું. અને જો તમે ના હોત ને તો મારા જીવનમાં કંઈ જ શક્ય ના બન્યું હોત. થેન્ક યુ દીદી. તમે ચિંતા ના કરતા, હું આ બાળક માટે બધું જ કરીશ. અને જોજો, હું પણ તમારી જેમ એની બેસ્ટ મમ્મી બનીને બતાવીશ. વંદિત, આ શું છે? તું તો એકદમ ગામડાનો લાગે છે ને. દીદી, ચાલો હું તમને પણ કપડાં આપું છું. મને પણ. જાઓ. ચાલ. શું બોલે છે? આ બંને એમાં બનશે એટલે? સાહેબ, મને લાગે છે કે આ તમારા કામની વાત છે. એટલે સાહેબ, તમે સાંભળ્યું નહીં કે સરોગસી સફળ થઈ? સરોગસી એટલે શું? હા સાહેબ, સરોગસી. તમે જે રીતે કહ્યું હતું ને એ રીતે એની દુખતી નસ મળી ગઈ છે. રૂપના પેટમાં આ ભાઈ અને આ બેનનું બાળક છે, અને એ પણ રૂપના લગ્ન થયા વગર. આ નવું આવ્યું? હા સાહેબ, જ્યારથી તમે મને કહ્યું હતું ને કે આ લોકોની દુખતી નસ શોધવાની છે, ત્યારથી આ લોકોની પાછળ લાગ્યો છું. અને જ્યારે દવાખાનામાં જઈને તપાસ કરાવી ને ત્યારે ખબર પડી કે આને સરોગસી કહેવાય.